હેલો દોસ્તો, મારું નામ મીરા છે. બાળપણથી જ મને લખવાનો ખૂબ શોખ હતો. લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવાની મને એક અલગ જ આનંદ આવતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં લેખનને મારી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં મારા લેખો ખૂબ જ ઓછા લોકો વાંચતા, પરંતુ ધીમે ધીમે મારા શબ્દો ઘણા લોકોના દિલ સુધી પહોંચવા લાગ્યા. દર અઠવાડિયે હું એક નવી વાર્તા લખીને મારી વેબસાઇટ પર પ્રકાશિત કરતી. વાચકોના સંદેશા વાંચવાની મને ખૂબ જ મજા આવતી. કોઈ વાર્તાના અંતની પ્રશંસા કરતું તો કોઈ પોતાના જીવનની વાતો મારી સાથે વહેંચતું. એક દિવસ મને એક લાંબો સંદેશ મળ્યો. સંદેશ લખનારનું નામ આર્યન હતું. તેણે લખ્યું હતું કે તમારી વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી, પરંતુ જીવવા જેવી હોય છે. તમારા દરેક શબ્દોમાં લાગણી અનુભવાય છે. તેનો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો. મેં તેનો આભાર માન્યો. ત્યારથી જ્યારે પણ હું નવી વાર્તા લખું છું, ત્યારે તેનો પ્રતિભાવ સૌથી પહેલા આવતો. તે માત્ર પ્રશંસા જ નહોતો કરતો, પરંતુ વાર્તાના પાત્રો, લાગણીઓ અને અંત વિશે ખૂબ જ વિચારપૂર્વક પોતાના અભિપ્રાય લખતો. ધીમે ધીમે અમારી વાતચીત વધતી ગઈ. શરૂઆતમાં માત્ર લેખન વિશે વાતો થતી, પરંતુ પછી પરિવાર, સપનાઓ, જીવનના અનુભવો અને ભવિષ્ય વિશે પણ ખુલ્લા દિલે વાતો થવા લાગી. એક દિવસ તેણે કહ્યું કે પોતે પણ લખવાનો પ્રયાસ કરે છે, પરંતુ આત્મવિશ્વાસના અભાવે ક્યારેય પોતાની રચનાઓને કોઈને બતાવી નહોતી. મેં તેને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું, શબ્દોની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ કોઈના દિલ સુધી પહોંચી શકે નહીં. લખતા રહો. થોડા સમય પછી તેણે પોતાની પહેલી વાર્તા મને મોકલી. મેં તે વાંચી અને દિલથી તેની પ્રશંસા કરી. તે ખૂબ ખુશ થયો. એ પછી અમારા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. લગભગ એક વર્ષ સુધી અમે માત્ર ફોન અને સંદેશાઓ દ્વારા જ વાત કરતા રહ્યા. અમે ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં મને એવું લાગતું કે હું તેને વર્ષોથી ઓળખું છું. એક દિવસ શહેરમાં પુસ્તક મેળાનું આયોજન થયું. મારા નવા પુસ્તકનું વિમોચન પણ ત્યાં જ હતું. આર્યને સંદેશો મોકલ્યો કે તે પણ ત્યાં આવવાનો છે. મારા મનમાં મોટી ઉત્સુકતા અને થોડો ગભરાટ હતા. આખરે એ દિવસ આવી ગયો. કાર્યક્રમ પૂરો થયા પછી એક યુવાન મારા તરફ આવ્યો. તેના હાથમાં મારું પુસ્તક હતું. તેણે સ્મિત કરીને કહ્યું, હું આર્યન. હું પણ હસી પડી. એવું લાગ્યું કે વર્ષોથી ઓળખતો કોઈ વ્યક્તિ આજે પહેલી વાર સામે ઊભો હતો. અમે ઘણા કલાકો સુધી વાતો કરી. વાતચીત દરમિયાન મને સમજાયું કે તે જેટલો સારો વાચક છે, એટલો જ સારો માણસ છે. તેની સાદગી, નમ્રતા અને દરેક વ્યક્તિ પ્રત્યેનો આદર મારા દિલને સ્પર્શી ગયો. ત્યારબાદ અમારી મુલાકાતો વધવા લાગી અને અમે મળીને પુસ્તકોની ચર્ચા કરવા લાગ્યા, નવા લેખકોને વાંચતા અને એકબીજાના વિચારોને સમજવાનો પ્રયાસ કરતા હતા. તેણે મને શીખવ્યું કે સારા લેખક બનવા કરતાં સારો માણસ બનવું વધુ જરૂરી છે. સમય જતાં મને સમજાયું કે હું આર્યનને દિલથી પ્રેમ કરવા લાગી હતી, પરંતુ હું મિત્રતાને ગુમાવવાની ડર અનુભવી રહી હતી. એક સાંજે અમે નદી કિનારે બેઠા બેઠા હતા. સૂર્યાસ્તનો સમય અને સુંદર નજારો અમારી સામે હતો. થોડા સમયના મૌન પછી આર્યને કહ્યું, મીરા, તારા શબ્દોએ પહેલા મારું દિલ જીત્યું અને પછી તું પોતે જ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. હું તને દિલથી પ્રેમ કરું છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં હળવા અવાજે કહ્યું, આર્યન, કદાચ મારી દરેક વાતોમાં હું જે પ્રેમ લખતી હતી, તે પ્રેમ આજે મને તારા રૂપે મળ્યો છે. હું પણ તને દિલથી પ્રેમ કરું છું. તે દિવસ પછી અમારા સંબંધમાં વધુ વિશ્વાસ અને આત્મીયતા આવી ગઈ. થોડા સમય પછી અમે અમારા પરિવારોને અમારા સંબંધ વિશે જણાવ્યું. બંને પરિવારો મળ્યા. તેમણે અમારી સમજદારી, પરસ્પર સન્માન અને વિશ્વાસને જોઈને ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. એક શુભ દિવસે અમારા લગ્ન થયા. લગ્નમાં મારા ઘણા વાચકો પણ હાજર હતા અને સૌ કોઈ કહેતા હતા કે જુઓ, એક લેખિકા અને તેના વાચકની આ પ્રેમ કથા તો કોઈ સુંદર નવલકથા કરતાં ઓછી પણ નથી. આજે પણ હું જ્યારે નવી લખાણ કરું કે નવી વાર્તા લખવા બેસું છું, ત્યારે સૌથી પહેલા આર્યન તેને વાંચે છે. તે આજે પણ મારા દરેક શબ્દનો પહેલો વાચક છે અને મારા દરેક સપનાઓનો સૌથી મોટો ભાગીદાર છે. જીવને મને શીખવ્યું છે કે ક્યારેક શબ્દોથી શરૂ થયેલો સંબંધ આખી જિંદગીનો સૌથી સુંદર પ્રેમ બની જાય છે.
જ્યાં વિશ્વાસ, સન્માન અને સાચી લાગણીઓ હોય છે ત્યાં માત્ર વાર્તાઓમાં નહીં પરંતુ હકીકતમાં પણ જીવંત બની જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.